નમસ્કાર દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1954માં નાગપુર મુકામે દલિત સાહિત્ય વિશે જે સંબોધન કર્યું હતું એને પ્રતિપાદિત કરવા માટે આ દિશામાં અનુસૂચિત જાતિના સાહિત્યકારો, પછી તે લેખક હોય, કવિ હોય, પત્રકાર હોય, વિવેચક હોય, તેઓએ વંચિત સમાજની પ્રાણ શક્તિ પ્રજ્વલિત કરી છે. આ સાહિત્યમાં 1978, 1985 પછી ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે અને આજે તે ચોમેર વિસ્તરેલું જોવા મળે છે. આ સાહિત્ય અભ્યાસક્રમોમાં પણ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. આજે વંચિત સાહિત્ય પાસે મબલક સામાજિક સામગ્રી છે અને સર્જકો પણ છે. આવા જ સર્જકો વિશે આ શ્રેણી લઈને આવ્યા છીએ. આજે આપણે એક એવા સર્જક કવિ શ્રી રમણભાઈ વાઘેલા એમના વિશે આપણે આજે વાત કરવાની છે. રમણભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો આપ પણ એક કવિ તરીકે ખૂબ જાણીતું નામ છે દલિત સાહિત્યમાં પણ, અને લગભગ ગુજરાતમાં જ્યાં પણ કવિ સંમેલનો હોય, સાહિત્ય સભાઓ હોય કે સાહિત્યના પરિસંવાદ હોય, એમાં આપની અચૂક હાજરી પણ હોય અને એમાં આપની ભાગીદારી પણ હોય જ. આમ છતાં આપને પરિચય માટે વધારે હું નહીં કહું, પરંતુ આપનું વતન, આપનો જન્મ અને અભ્યાસ વિશે આપણે દર્શક મિત્રોને કેટલીક માહિતી આપશો? નમસ્કાર દર્શક મિત્રો, મારો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ગામે થયેલો. અભ્યાસ મેં M.Com સુધી કરેલો છે અને અભ્યાસની સાથોસાથ કોલેજ કાળથી જ વાંચનનો વિશેષ શોખ હતો. અમારી I.B. પટેલ કોલેજ ઓફ કોમર્સ, C.B. પટેલ આર્ટ્સ કોલેજ અને J.N.J. સાયન્સ કોલેજ, એની એક બહુ મોટી લાઇબ્રેરી હતી, પુસ્તકાલય. ત્યાં આગળ બધા જ પુસ્તકો આપતા હતા. ગ્રંથથી માંડીને અભ્યાસ પુરુષોત્તમ માવળંકરનું, ગ્રંથ યશવંત દોશીનું, એ પુસ્તકોમાં અને બધા નિરીક્ષક એ સમયે પણ આપતા હતા. એમાં વાંચનનો વિશેષ શોખ હતો મારો. અને આપને કહું કે મારો જન્મ નડિયાદ જેવા શહેરમાં થયેલો, એટલે બીજા પ્રશ્નો તો નહીં, પણ મારા પિતાજી દુકાનદાર હતા, સ્લીપર ચંપલની દુકાન ચલાવતા હતા. મારા કાકા સિવિલ એન્જિનિયર સરકારમાં હતા. એટલે પહેલેથી જ આ વાંચનનો શોખ. જયંતિ સુબોધનું તમન્ના એ સમયે પણ અમારા ત્યાં આવતું હતું. જયંતિ સુબોધનું તમન્ના આવતું હતું. એટલે અભ્યાસની સાથોસાથ વાંચન એ મારા માટેનો મુખ્ય વિષય રહેલો છે. અને શહેર નડિયાદ સાક્ષર શહેર છે. ત્યાં આગળ રઘુનાથ બ્રહ્મભટ્ટથી માંડીને ઘણા બધાના પરિચયમાં પણ, વાતચીતમાં પણ આવવાનું થયેલું. સારા ગઝલકારો પણ ત્યાં આગળ આપણને નડિયાદમાંથી અમને મળેલા. એક તો બાલા શંકર કંથારિયા તો બહુ જૂની વાત છે, પણ એક ડૉક્ટર અયુબ કરીને એક હતા, બહુ સરસ ગઝલો લખતા હતા. એમની પણ કુમારમાં ને એમાં ગઝલો આવતી હતી. એ પણ ખાસ વાંચનમાં વધારે. એટલે સાહિત્યનો શોખ એક અમારા પુરુરાજ જોશીને જાણીતા વાર્તાકાર, કવિ, નવલકથાકાર, એ જ પ્રમાણે બી કેસરસિંહ પણ નડિયાદ રહેલા સરકારી નોકરીના ભાગરૂપે, ત્યારે એમની સાથે પણ સંપર્ક. એટલે એ બધાના કારણે ખાસ તો આ સાહિત્યમાં આવવાનું થયું. અચ્છા, એટલે આપણે નડિયાદ જેવા શહેરમાં આપનો ઉછેર પણ થયો અને સાહિત્યકારો સાથે અને વાંચન પ્રવૃત્તિના કારણે આપ આ સાહિત્ય તરફ વધારે આગળ વધેલા. આમ તો આપ સરકારી નોકરીમાંથી નિવૃત્ત નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા. બરાબર. પરંતુ આ દલિત સાહિત્યની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો દલિત સાહિત્ય લખવા તરફ આપને વળવું પડ્યું, તો એવો કોઈક દલિત હોવાનો કોઈ અહેસાસ આપણને થયેલો? હા, એક બહુ જૂનો અહેસાસ તમને આજને કરાવું કે આખા અમારા ફેમિલીને થયેલો. એમાં મારો પણ સમાવેશ થાય. મારા મધરને એકવાર ખૂબ બીમાર પડી ગયેલા એ ઘરે. હવે દવાખાને જઈ શકાય એવી સ્થિતિ નથી.
તો મારા અંકલ સાથે જે એક ડૉક્ટર થયેલા કેમ શાહ હતા, એક ડૉક્ટર. મારા અંકલે કીધું કે તું ભાઈ ડૉક્ટરને બોલાવી આવ. હું ડૉક્ટરને બોલાવવા ગયો, પણ ડૉક્ટર આવ્યા નહીં અમારા ઘરે. ઓહ. કાંતિલાલ શાહ જે મારા ફાધર સાથે, અંકલ સાથે જ એ ડૉક્ટર થયેલા ના એન્જિનિયર થયેલા સાથે ના આવ્યા. તમને આશ્ચર્ય થશે, અમે બજારમાં જઈએ તો એમનું દવાખાનું રસ્તામાં આવે, મારા અંકલને અમે જઈએ બજારમાં, પણ એ તરફ અંકલ નજર પણ ના કરે, એ ડૉક્ટરના દવાખાના તરફ. વર્ષો પછી એ ડૉક્ટરને કોણ જાણે કંઈક સૂઝ્યું હશે, કોઈક નવા વર્ષના દિવસે આવ્યા અમારે ત્યાં, અને એણે માફી પ્રગટ કરી કે મારી બહુ મોટી ભૂલ છે વાઘેલા, એટલું કીધું ને. એક આ અનુભવ હતો. એક બીજો અનુભવ, અમારું ઘર બાજુમાંથી જ રસ્તો પસાર થાય મરીડા ભાગોળ એરિયામાંથી. તો એક કામદાર મોટી લારી લઈને જતો હશે અને એની લારીથી કોઈક આપણા બાળકને વાગ્યું. તો મારા ફાધર પેલાની હંગાત ઝઘડવા ગયા, તો પેલો જાણતો હતો કે આ મોલ્લો આ રોહિતોનો મોલ્લો છે, એટલે થોડી વધારે દાદાગીરી કરવા માંડ્યો, મજૂર જેવો માણસ. પણ મારા ફાધર બહુ ગુસ્સાવાળા હતા, એમણે એની પર હાથ ઉપાડ્યો જ. એક આ કે કેવી એક વિસ્તારમાંથી પસાર થાવ તોય તમે આ એક અનુભવો છો, એટલે આ અનુભવ પણ એક થયેલો. એટલે સ્વમાન ગવાયાના અને એનો અહેસાસ પણ આપને થયો. તો આપ દલિત સાહિત્ય તરફ કેવી રીતે વળ્યા? તો દલિત સાહિત્ય તરફ આપનું ધ્યાન દોરું કે 1981 અને 85ના આપણા દલિતોના પ્રશ્ને જે હુલ્લડો થયા, અને ત્યારે તો હું સરકારમાં હતો જ અહીંયા આગળ, એ વાતથી આપ પણ સુવિદિત છો કે 72 દિવસ આપણી હડતાલ ચાલેલી સચિવાલયમાં. એ સમય દરમિયાન જે સવર્ણ લોકો તો સરકારી સેવામાં આવતા નહોતા, અને બધા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ આખું આ તંત્ર સરકારનું ચલાવેલું. એ દરમિયાન જે બધું જોયું, મેં જાણ્યું અહીંયા આગળ, અને ઘણીવાર આપણને પ્રત્યક્ષ રીતે અસ્પૃશ્યતાનો અનુભવ ના થાય, પણ પરોક્ષ રીતે અનુભવ થાય એ વાતોમાંથી એમની, કે ભાઈ તમે બધા આગળ 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 એ રીતની વાત, એમાંથી પણ દલિત સાહિત્યનું એક દિશા સૂચન મળેલું મને. અને હું કોલેજમાં ભણતો હતો ત્યારથી, અને પછી જે કેસુડા આવતું હતું, અસ્તિત્વ આવતું હતું, કલકત્તાથી પ્રગટ થતા, એ અહીં વિશ્વ માનવ ભોગીલાલ ગાંધી વડોદરાથી ચલાવતા હતા, નિરીક્ષક તો આવતું હતું જ. એ ઉપરાંત પણ બીજા ઘણા સારા મેગેઝિનો કે એમાં આપણા પ્રશ્નોની વાત આવતી, એમાંથી આખી દલિત સાહિત્ય તરફ વળવાનું થયેલું. અને દલિત સાહિત્યની જે વાત આપણે વિભાવનાની વાત કરીએ, કે દલિત સાહિત્ય તરફના પ્રયાણની વાત કરીએ, તો દલિત સાહિત્યના પ્રયાણમાં એક જે વાંચન છે એ પણ એક મોટો એનો ભાગ કહી શકાય. અનુભવો તો આપણને ડગલે ને પગલે થાય. આપણે થોડીક વાત કહું તો, એક સેક્રેટરી હતા, એની નામ તો નહીં દઉં, એમની સાથે ચર્ચા થઈ. મેં તો સાહેબ આપણે અહીંયા આગળ સૌ પ્રથમ નાના માણસોનું કામ પહેલું કરવું, એવો મારો અભિગમ રહેલો છે. તો એ સાહેબે એ પણ કીધું કે હું પોતે પણ ઓબીસીમાંથી આવું છું, અને જે આ કેરાલાનું જે પેલી નાગરકોઇલ કે એ બાજુનો જે નારાયણ સ્વામીનો આશ્રમ છે, એમાં હું પણ ભણેલો છું કે છે. એટલે હું પણ જાણું છું કે અસ્પૃશ્યતાના બનાવો શું હોય છે, એના દુઃખદ પ્રસંગો શું હોય છે. એટલે મારો પણ એ દિશામાં જ અભિગમ રહેશે. આ એક થોડી આડ વાત પણ દલિતના અનુસંધાનેની વાત છે. એટલે એ રીતે આપની વિભાવના પણ રહી અને દલિત સાહિત્ય તરફ પણ આપ વળ્યા. તો કયા સ્વરૂપોમાં આપણે સાહિત્યનું સર્જન કર્યું છે આપે? સૌ પ્રથમ મેં ગીતો વધારે દલિત કવિતામાં. સૌથી પહેલું મારું એક રૂપજીવનીનું ગીત. અચ્છા. રૂપજીવનીનું ગીત, જે પુનાથી એક પ્રતિષ્ઠા નામનું ડૉક્ટર LH લાલન સામયિક ચલાવતા, ગુજરાતી હતી, દર મહિને બહાર પડતું હતું. જેમ કે નટુભાઈને એમનું સમાજ મિત્ર બહાર પડતું હતું આપણી એના માટે. પણ પેલું પ્રતિષ્ઠા એ બધા એ લોકો આમ તો જૈનોનું હતું, પણ જૈનનું બહુ ઓછું આવે અંદર, અને બીજા બધા આર્ટિકલ આવે. તો એમાં એ લોકોએ સ્પર્ધા રાખી, કવિતાની સ્પર્ધા. તો એમાં રૂપજીવનીનું ગીતને પહેલું પારિતોષિક મળેલું. એ જ રીતે એક વાર્તાની સ્પર્ધા રાખેલી એ જ સમય દરમિયાન. એમાં એક સફેદ વાત, એને પણ
પહેલું ઇનામ મળેલું. અને એ બંનેમાં કથા વસ્તુ રૂપજીનીનું તો આખું એક આપણે એક દલિતની જ વાત કહીએ તો, અને એક સફેદ વાતમાં પણ એક દલિત સ્ત્રીની આખી જે મુશ્કેલી છે એનો પણ એમાં સમાવેશ થાય છે. ને એ બે વાર્તા અને કવિતા ત્યાંથી હું 72માં ભણતો હતો ત્યારે, છેલ્લા વર્ષમાં બીકોમમાં હતો ત્યારે આ સ્પર્ધા આ પુરસ્કારો બંને પૂનાથી આ પ્રગટ થયેલા મેગેઝિનના તરફથી પ્રાપ્ત થયેલા. એટલે એ રીતે તમે સાહિત્યના સ્વરૂપમાં વળ્યા. આપની જે કોઈ કથા છે કૃતિઓમાંથી કોઈ એવી પ્રથમ કૃતિ ક્યાં છપાયેલી અને ક્યારે કે જેનાથી આપને ખૂબ આનંદ પણ થયો હોય કે ભાઈ મારી આ પહેલી કૃતિ આ મેગેઝિનમાં છપાઈ અથવા તો આ પુસ્તકમાં છપાઈ? પહેલી કૃતિ કહું તો હયાતીમાં સૌથી પહેલી કૃતિ છપેલી મારી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીનું હજી સમજણની વાટ ઘણી દૂર છે એ કવિતા એમાં આવેલી. પછી તો એમાં હયાતી, દલિત ચેતના, પછી સમાજ મિત્રમાં તો દસ્તકનો સ્તંભ પણ સંભાળવાનું મારા ભાગે આવેલું કેટલોક સમય માટે. એટલે એ કવિતાઓ મોટા ભાગે શરૂઆતના મારા બધા કવિતાઓમાં ગીત વધારે હતા અને પછી ગઝલ આવેલી, પણ સૌથી પહેલાં ગીત હતી. એમાં આ બધા આપણા જે મેગેઝિનો સામયિકો હતા, દલિત સામયિકો મેં ગણાવી રીતે હયાતી, દલિત ચેતના, સમાજ મિત્ર, એ બધામાં મારી કવિતાઓ પ્રગટ થયેલી. આપનું કવિતા તરફનું ખેડાણ વધારે રહ્યું છે. આપના પ્રકાશિત પુસ્તકો કયા રહ્યા છે? મારા એક સૌથી પહેલું પ્રકાશિત પુસ્તક છે સ્પર્શની મહેક 1984. એમાં લલિત કવિતા ઉપરાંત દલિત કવિતા પણ એમાં આવેલી છે. રંગતરંગમાં એક જીવે જતા મરે જતા અમે કવિતા રતિલાલ જોગી એનું સંપાદન કરતા હતા. રંગતરંગમાં એણે આ કવિતા એમણે છાપેલી અને ત્યારે ખૂબ એનું એ લાગેલું કે આવી કવિતા આમાં ક્યાંય આવે કે છે, પણ રંગતરંગમાં એ આવેલી એક કવિતાનો વિભાગ હતો. એની અંદર જીવે જતા અમે મરે જતા અમે, જે આપણા ઓલ ઓવર ભારતની અંદર જે જુદા જુદા દલિતો પર અત્યાચારો થયેલા એના રેફરન્સ, એના સંદર્ભો સાથેની આખી કવિતા હતી. એ કવિતા અને જે બીજી કવિતાઓ આમાં કેટલીક આવેલી છે. દલિત કવિતાઓ ઓછી છે પહેલા સંગ્રહમાં, પણ લલિત વધારે છે. પણ એ લલિત કવિતાઓ પણ મોટે ભાગે એના અંદર મૂળ તો મારો દલિત કવિતા આવતો હતો. અને છેક 2010માં વાંચ્યા કમાડ હવે ખોલો એ પ્રગટ થયેલો. આ ઉપરાંત એની અંદર પણ તો સંપૂર્ણ આમાં દલિત કવિતાઓ જ છે. વાંચ્યા કમાડ હવે ખોલો આમાં પ્રવીણ ગઢવી સાહેબે થોડું સુધારો પણ કરેલો કે વાંચ્યા કમાડ હવે તોડો એમણે કરીને પણ એનો ઉલ્લેખ પણ કરેલો. પણ આ ઉપરાંત પણ મેં મોટા કે જુદા જુદા સામયિકોમાં સ્વતંત્ર લેખો, એમાં પોલિટિકલ હોય કે પછી સામાજિક હોય, રાજકીય હોય કે સામાજિક, એ મોટા ભાગે વધારે લખવાનું. અને જે આપણે આ ચંદુભાઈનું જે હતું જે દલિત અધિકાર, એમાં નિયમિતપણે સમીક્ષા લેખો અને સ્વતંત્ર લેખો એ લખવાનું પણ થયેલું. એટલે મોટા ભાગે જુદા જુદા અહેવાલ તો બરાબર જ, પણ સ્વતંત્ર લેખો અને અનુવાદો પણ કેટલાક સારા એક્સપ્રેસમાં કે ટાઈમ્સમાં આવેલા હોય લેખો, એનો પણ અનુવાદનો એ બધા પ્રગટ થયેલા. ખૂબ સરસ રમણભાઈ, આપે આપના સર્જન વિશે પણ વાત કરી. આપનું વાંચ્યા કમાડ હવે ખોલો એની એક કવિતા ખરેખર ખૂબ આમ ચોટદાર છે. હજી સમજણની વાટ ઘણી દૂર છે, સૂકા સમંદરમાં તરફડતી માછલીને મગરમચ્છોનું ઘણું શૂર છે. હજી સમજણની વાટ ઘણી દૂર છે. લપકતી કાનમહી શીશાની જ્વાળાઓ, વાહ શું શબ્દો વાપર્યા છે આપણે. લપકતી કાનમહી શીશાની જ્વાળાઓ, પોથીના શબ્દો હજી દૂર છે. પીળા પ્રસ્વેદોની નદીઓની તીરેથી વહેતું જીવતર આખું ધૂળ છે. મંદિરના આરસ તો તરસે છે પગલાંને, ગંગા જમનાનું વેણ દૂર છે. હજી સમજણની વાટ ઘણી દૂર છે. આ વાંચ્યા કમાડ હવે ખોલોમાં આપની જે કવિતાઓ પ્રગટ થઈ છે, આજે આપ આ શ્રેણીમાં આવ્યા અને આપના જીવન કવન અને સર્જન વિશે વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है,
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।